क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, પણ શું તમે જાણો છો કે ગણેશ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્ર નહીં પણ ગુજરાતના ઐતિહાસિક નગર પાટણથી થઈ હતી। પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ 1878માં ગણેશ ઉત્સવ મનાવવાની શરૂઆત કરી હતી અને એના 14 વર્ષ પછી લોકમાન્ય તિલકે 1892માં ગણેશ ઉત્સવની શરૂઆત કરી, જે પછી આખા ભારતમાં આ ગણેશ ઉત્સવની ઉજવણી શરૂ થઈ। 147 વર્ષથી પાટણના આ મહારાષ્ટ્રીયન પરિવાર ધામધૂમથી બપ્પાનું સ્વાગત કરે છે। 1892માં ટિળક મહારાજે શરૂ કર્યો, એના 14 વર્ષ પહેલાં આ શરૂ થયો હતો અને બરોડાના ગાયકવાડી શાસનમાં આ ઉત્સવ શરૂ થયો। આવા ઉત્સવો ગ્વાલિયરમાં, ઇન્દોરમાં, બરોડામાં, પાટણમાં જે થતા હતા એ જોઈને ટિળક મહારાજે એને સ્વતંત્ર સંગ્રામમાં દેશપ્રેમ માટે એને પરિવર્તિત કર્યો કે જ્યાં મેદની વધારે ભેગી થતી હતી, એ વખતે મીડિયા અને પેપરો નહોતા ત્યારે, એટલે એમણે આનો બહુ સર્વોત્તમ ઉપયોગ કર્યો। પણ એની શરૂઆત અહીં પાટણથી આપણા કરવામાં આવી હતી, એનું આ ગૌરવ છે ગુજરાતનું। અને એ માટીનો ઇકો ફ્રેન્ડલી 5-6 વર્ષથી ચાલે છે, પણ અમારો 146 વર્ષથી માટીનો જ ગણપતિ થાય છે। પાટણમાંથી શરૂ થયેલા ગણેશ ઉત્સવની આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવણી કરવામાં આવે છે, પણ અહીં ગણેશજીની મૂર્તિ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે। ચાલો જાણીએ। અહીંયા જે મૂર્તિની વિશેષતા એ છે કે આ મૂર્તિ 147 વર્ષથી એક જ સાઇઝ, શેપ અને એક જ ઢાંચામાં બને છે। એનું વિસર્જન પણ એ જ પ્રમાણે થાય છે। વિસર્જન કરતી વખતે જે મૂર્તિ જે પાટલા ઉપર સ્થાપિત છે એ પાટલામાં મૂર્તિના અંશ રહેલા જ હોય છે, એટલે કે માટી ત્યાં ચોંટેલી જ રહે છે। એ માટી આવતા વર્ષ માટે ફરીથી એ જ માટીનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ માટી આવતા વર્ષે જે ગણપતિ સ્થાપના થાય છે એની અંદર એ માટી ફરીથી મિક્સ કરવામાં આવે છે। એટલે એવું કહી શકાય કે 146 વર્ષથી એક જ માટી કન્ટિન્યુમાં અહીંયા આવે છે, એના કારણે એની પવિત્રતા પણ વધુ છે અને લોકોની આસ્થા પણ દિવસે ને દિવસે વધતી જ જાય છે।